માંડલ શહેરથી ગૃહમંત્રીનો કાફલો પસાર થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો। રાજ્યના ગૃહમંત્રી આ સંઘવી વિરમગામ માંડલ થઈને શંખેશ્વર તીર્થસ્થાને દર્શન કરી કલાકમાં પરત ફરવાના છે એવો ઉચ્ચ અધિકારીઓનો આદેશ મળતા અમદાવાદ ગ્રામ્યના રસ્તાઓ પર વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ગૃહમંત્રીનો કાફલો નિયત સમય મુજબ 8:30 વાગ્યાના આસપાસ માંડલ રામપુરા ચોકડી સરદાર ચોક થઈ દસાડા રોડ ઉપરથી શંખેશ્વર તરફ જવા રવાના થઈ ગયો છે અને ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરી ગૃહમંત્રીનો કાફલો રિટર્ન પર માંડલથી પસાર થઈ પર હોવાને લઈ માંડલ આસપાસ વિસ્તારમાં પોલીસ પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ગૃહમંત્રીનો કાફલો નીકળે પહેલા 3 રસ્તા ઉપર ટ્રાફિક દૂર કરાયો। દસાડા વિરમગામ તરફ જતો હાઈવે ઉપર વાહન ચાલકોને થોડી ક્ષણો માટે રોકી દેવામાં આવેલ હતા। નિયત સમય કાફલો રિટર્ન થયો હતો અને માંડલ પોલીસે ગૃહમંત્રીના કાફલાને વિરમગામ રોડ ઉપર પસાર કરી દીધેલ હતો। ગૃહમંત્રીના પ્રવાસને લઈ અમદાવાદ ગ્રામ્યના વિરમગામ માંડલ શહેરમાં અને દસાડા હાઈવે ઉપર ઘણી જગ્યાએ પોલીસ કર્મચારીઓ ઉતારવામાં આવ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ।